નમસ્કાર મિત્રો, ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે, આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર, અને સાથે સાથે મિત્રો 24 કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની વાત કરવાની છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી બને રહેજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આપણે હવે વિડીયોની અંદર આગળ વધીશું. તો મિત્રો, કુલ 24 કલાક દરમિયાન કુલ કેટલા તાલુકામાં વરસાદ પડ્યો છે તેની આપણે વાત કરવી છે. તો મિત્રો, 24 કલાક દરમિયાન કુલ 34 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધારે વરસાદ છે તે નવસારીના ખેર ગામની અંદર મિત્રો 74 મિલીમીટર એટલે કે 3.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નવસારીની અંદર નોંધાયો છે. તે સિવાય મિત્રો ડાંગના આહવાની અંદર 54 મિલીમીટર એટલે કે 2.13 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તે સિવાય મિત્રો વલસાડના કપરાડાની અંદર 44 મિલીમીટર એટલે કે 1.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તે સિવાય મિત્રો વલસાડના વાપીની અંદર પણ 27 મિલીમીટર એટલે કે 1 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે. તે સિવાય મિત્રો દેવભૂમિ દ્વારકાના ભાણવડની અંદર પણ 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. અને મિત્રો તે સિવાય વલસાડના પાલડીની અંદર પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તે સિવાય મિત્રો 28 તાલુકા એવા હતા જ્યાં હળવા ભારે ઝાપટાથી લઈ અને 0.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. તો મિત્રો, અને ગઈકાલે આપણે જે આગાહી આપી હતી તે મુજબ આપણે જણાવ્યું હતું કે આ જિલ્લાઓની અંદર વરસાદ પડશે. તો મિત્રો નવસારી, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સુરત, અમરેલી, ગીર સોમનાથ, દાહોદ, ભરૂચ અને તાપી જિલ્લાની અંદર મિત્રો આપણે આગાહી આપી હતી તે મુજબ જ વરસાદ જોવા મળ્યો છે. તો મિત્રો, હવે આપણે વાત કરીશું કે આજની સક્રિય સિસ્ટમ શું છે. તો મિત્રો, સક્રિય સિસ્ટમની વાત કરીએ તો જે ગઈકાલે આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તાર ઉપર લો પ્રેશર સિસ્ટમ હતી તે હવે આગળ વધી અને મિત્રો જે છે તે તો આ વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમ જે છે તે સક્રિય છે અને મિત્રો આ સિસ્ટમ છે તે હવે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને મિત્રો મહારાષ્ટ્રના ભાગો ઉપર આવી અને સિસ્ટમ ટર્ન લે છે. એટલે કે સિસ્ટમ છે તે મિત્રો આ તરફ આગળ વધશે અને ત્યારબાદ સિસ્ટમ છે ટર્ન લઈ અને આ તરફ જાય તેવી શક્યતા લાગી રહી છે. તો મિત્રો 850 HP ઉપર પવનનો ચાર્ટ જોઈએ તો લો પ્રેશર સિસ્ટમ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર સક્રિય છે અને તેનું જે સ્ટ્રોંગ સર્ક્યુલેશન છે તે મિત્રો જોઈ શકાય કે આ વિસ્તારોની અંદર છે. અને મિત્રો સિસ્ટમનો જે ઘેરાવો છે તે ગુજરાતના દક્ષિણ ગુજરાત અમુક વિસ્તારો સૌરાષ્ટ્રના ત્યાંથી લઈ અને સિસ્ટમનો ઘેરાવો છે તે અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે અને અમુક વિસ્તારો બંગાળની ખાડીના છે ત્યાં સુધી સિસ્ટમનો ઘેરાવો આવી રહ્યો છે. તમે જોઈ શકો છો મેપની અંદર. તો મિત્રો, હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર. તો મિત્રો, આજના વરસાદની વાત કરીએ તો આજે ગુજરાતમાં કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે. તો મિત્રો આજે 14 સપ્ટેમ્બર, તો 14 સપ્ટેમ્બરના વરસાદની વાત કરીએ તો શરૂઆત દક્ષિણ ગુજરાતથી. તો દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા અને ભરૂચ. અને મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ. આ વિસ્તારોની અંદર મિત્રો હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા છે અને અમુક વિસ્તારોની અંદર છાંટછૂટથી હળવા ઝાપટા જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ. આ વિસ્તારોની અંદર મિત્રો છાંટછૂટથી હળવા ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર મિત્રો 1 ઇંચ 2 ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોની અંદર મિત્રો ગાજવીજ સાથે પડી શકે છે. મિત્રો ગાજવીજવાળો વરસાદ એટલે કે મંડાણી વરસાદ પડે તેવો વરસાદ જોવા મળશે અને વિસ્તારો છૂટાછવાયા રહેશે. કોઈ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નથી. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર.